સમગ્ર વિશ્વમાં 22 મે પ્રી એક્લેમ્પ્સિયા જાગૃતિ દિવસ તરીકે મનાવવામાં આવે છે. લોકોમાં ગંભીર સમસ્યા સંદર્ભે જનજાગૃતિ કેળવાય તે ઉમદા ઉદ્દેશ્ય સાથે આ દિવસની ઉજવણી થાય છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના આસિસ્ટન્ટ પ્રોફેસર સંરક્ષણ યોદ્ધા ડોક્ટર નિશા ભોજવાની આ સંદર્ભે જણાવે છે કે પ્રી એક્લેમ્પ્સિયા એ ચિંતાજનક સ્થિતિ છે જે ગર્ભાવસ્થા દરમિયાન કોઈ પણ સ્ત્રીને થઈ શકે છે. તે સામાન્ય રીતે ગર્ભાવસ્થાના 20 અઠવાડિયા પછી સગર્ભા સ્ત્રીના બ્લડ પ્રેશરમાં વધારો દેખાય છે. તે વિકાસશીલ બાળકની વધતી જતી માંગને અનુકૂલિત કરવામાં માતાની સર્ક્યુલેટરી સિસ્ટમ અને હૃદયની અસમર્થતાને કારણે પરિણમે છે. પ્લેસેન્ટા જે ગર્ભાશયમાં વિકાસશીલ બાળકને પોષણ અને ઓક્સિજન પૂરું પાડે છે, એમાં ખામી થવાથી માતાના લોહીમાં હાનિકારક રસાયણો મુક્ત થાય છે, જેની આડઅસર તરીકે માતાના લીવર, કિડની, હૃદય, મગજ, આંખો અને લોહીના ગંઠાઈ જવાની પદ્ધતિ પર અસર કરે છે. આના કારણે લીવર અથવા કિડની ફેલિયર, કેન્સર, રક્તસ્રાવ જેવી ગંભીર સમસ્યાઓ સગર્ભા સ્ત્રીને સર્જાઈ શકે છે. મેલીના ખામીયુક્ત વિકાસને કારણે વિકાસશીલ બાળક પણ પીડાય છે. બાળકના વિકાસમાં ઘટાડો થવાની સંભાવના રહેલી છે. પ્રી એક્લેમ્પ્સિયાના ગંભીર સ્વરૂપોનો એકમાત્ર ઇલાજ એ સમયસર પ્રસૂતિ છે. પહેલાથી જ આ પ્રકારની સમસ્યાઓમાંથી પસાર થયેલ બાળક પછી પ્રીમેચ્યોરિટીની વધારાની સમસ્યાઓથી પીડાય છે અને તે બાળકના સ્વાસ્થ્યમાં સમસ્યાઓની શક્યતાઓ વધી શકે છે અને કેટલીક વાર તે મૃત્યુનું કારણ પણ બની શકે છે. આ સ્થિતિ દક્ષિણ એશિયાની મહિલાઓમાં 8 થી 10% ગર્ભાવસ્થામાં જોવા મળે છે. આ માતાઓ અને બાળકોને પછીના જીવનમાં હૃદયરોગ, સ્ટ્રોક, ડાયાબિટીસ અને કિડની રોગ થવાનું જોખમ વધારે છે. સિવિલ હોસ્પિટલના રેડિયોલોજી વિભાગના વડા ડોક્ટર ઈલા દેસાઈ જણાવે છે કે સગર્ભાવસ્થા દરમિયાન રેડિયોલોજિસ્ટ દ્વારા પ્રથમ ત્રિમાસિક નિયમિત NT-NB અલ્ટ્રાસાઉન્ડ પરીક્ષણ સાથે સ્ક્રીનિંગ, કલર, ડોપલર ટેસ્ટ ચોક્કસથી આ સ્થિતિના વિકાસની સંભાવનાની જાણ કરી શકે છે, જેમાં કોઈ પણ પ્રકારનો વધારાનો ખર્ચ થતો નથી. સ્ક્રીનિંગ દરમિયાન આ રિપોર્ટ સ્ક્રીન પોઝિટિવ હોવાનું જણાય તો તેણીને ચોક્કસ દવા સૂચવવામાં આવી શકે છે, જે આ ગર્ભાવસ્થામાં પ્રી એક્લેમ્પ્સિયાને રોકવામાં મદદ કરી શકે છે. વિશ્વભરના વિવિધ અભ્યાસ પ્રમાણે આ દવા કે સારવાર મોટા પ્રમાણમાં મહિલાઓ માટે અસરકારક હોવાનું જણાયું છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, અમદાવાદ.